MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સુરતમાં ભારે વરસાદ થવાથી અનેક વિસ્તારો જાણે કે જળમગ્ન થયા હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો 4 રસ્તા ઉપર પોલીસ ગોઠવીને રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા ડ્રેનેજની લાઈનો જ ખોલવામાં નથી આવી. ડ્રેનેજની લાઈનો ન ખોલતા સુરત શહેર જળમગ્ન થયું છે. ડભોલી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સિંગણપોર પોલીસ ચોકી આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ખુદ ભાજપના સ્થાનિક કોર્પોરેટરે સ્વીકાર્યું છે કે પાલિકાએ તેની જવાબદારી નથી નિભાવી અને એટલે જ સુરત શહેરમાં હાલાકી સર્જાઈ છે. સુરત શહેર અને જિલ્લાની અંદર મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરની જે સ્થિતિ છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય કે આજે સિંગણપુર ડભોલી વિસ્તારની અંદર હજુ પણ જે પાણીની અંદર ગરકાવ છે ત્યારે અનેક જે પાણીના જે ગટરના જે ઢાંકણા છે તે ખોલવા માટે પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે અહીંયા જે કોર્પોરેટર જે પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું. અત્યારે જોઈ શકાય પોલીસ ચોકી હતી, જે સિંગણપુર પોલીસ ચોકી છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે અને આ જે રોડ છે તે રાહતદારીઓ માટે જે બંધ કરવામાં આવ્યો છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે રાહતદારી, કારણ કે લોકોની જે અવરજવર જે બંધ કરવામાં આવી છે. નરેન્દ્રભાઈ, કઈ રીતની સ્થિતિ છે સુરત શહેરની અંદર, તમામ શહેરોની અંદર પાણી? હવે આજે હું લગભગ 9 વાગ્યા સુધીમાં ફિલ્ડમાં હતો, પણ મને એવું લાગ્યું છે કે અમુક જગ્યાએ ઢાંકણા ખોલવાના બાકી હતા. ઢાંકણા ખોલવાના બાકીને લીધે જે પાણીનું નિરાકરણ થવું પડે થયું નથી. આપ જોઈ શકો છો અત્યારે સિંગણપુર પોલીસ ચોકી છે, તો અત્યારે સિંગણપુર પોલીસ અધિકારીને બોલાવીને જાતે કરવું પડ્યું છે. અત્યારે જો પાણી જઈ રહ્યું છે, આ જ ક્યાંક ને ક્યાંક બેદરકારી તો ખરી જ. પાલિકાની જે જવાબદારી આવતી હોય તેને નિભાવવાની આવી છે, એ નિભાવી નથી એવું સ્પષ્ટ એટલે કહી શકું છું કે સિંગણપુર પોલીસ ચોકીની સાથે અત્યારે મેં જાતે જઈ અને અધિકારીને બોલાવી અને જો ઢાંકણું ખોલ્યું. આ રીતે જો 2 કલાક પાણી રહેશે તો ઉતરી ગયું હોવું જોઈએ. 2-3 કલાક વીતી ગયા છે છતાં પણ હજી પાણી નથી ઉતર્યા. લોકોને ભારે મુશ્કેલી, સ્થાનિક તંત્ર છે તે જોવા નથી મળી રહ્યું. તંત્રને કારણ એ છે કે વરસાદ એક તો ધાર્યા કરતા વધારે આવ્યો છે. જે પાણી જવું પડે એ પ્રમાણે પાણી જતું નથી. અમુક ભૂલને કારણે મને એવું લાગે છે કે જે ડ્રેનેજ લાઈનના જે કઈ ઢાંકણા હોવા જોઈએ તે પેક છે. પેકને કારણે બી પાણીનું નિરાકરણ થયું નથી. પણ હવે આ જોઈ શકો છો આપ, અત્યારે ખોલાયું છે એટલે લગભગ કલાકથી 2 કલાકમાં નિરાકરણ આવી જશે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આ રોડ છે તે લોકો માટે બંધ કરવામાં આવે છે. લોકોની જે અવરજવર હતી ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ સ્ટાફ છે તે ખડે પગે કમર સુધીના પાણીની અંદર લોકોને કોઈ જાનહાનિ ન થાય તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. તો આપણી સાથે જે પીઆઈ જોડાય છે જે સિંગણપુરના સાહેબ, કઈ રીતની સ્થિતિ છે વિસ્તારમાં? ઠેર ઠેર પાણી ભરાયા છે, કઈ રીતે સાવચેતી લોકો માટે? સિંગણપુર વિસ્તારમાં ભારે વરસાદના લીધે ડભોલી રોડ, સિંગણપુર 4 રસ્તા ખાતે પાણી ભરાયેલા છે અને પોલીસ દ્વારા દરેક પોઈન્ટ ઉપર યોગ્ય બંદોબસ્ત રાખી કોઈ વ્યક્તિઓ પાણી કે ખાડા તરફ ના જાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી રહેલ છે ને ટ્રાફિક વ્યવસ્થા છે એ નોર્મલ રીતે ચાલે એના માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે. જે રીતે હજુ પણ કેટલાક વિસ્તારો છે તે પાણીની અંદર જે ગરકાવ છે તે જોવા મળી રહ્યા છે. હજુ પણ જે સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસની અંદર પણ ભારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે બંને કાંઠે છે તે તાપી નદી વહેતી થઈ છે. હાલમાં અનેક લોકો મુશ્કેલીઓનો જે સામનો છે તે કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH